તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ક્લોઝિંગ કેમ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણા લોકો કહેતા હોય ને કે ક્લોઝિંગ થશે પછી આપણને ખબર પડશે કે માર્કેટ કેવી રીતે રિએક્ટ કરશે અને બધું જ વસ્તુ ડિપેન્ડ છે ક્લોઝિંગ ઉપર. તો આપણે આજે એ જ વસ્તુ જોવાના છીએ કે ક્લોઝિંગ કેમ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એમાં પણ ડેલી ટાઈમ ફ્રેમની ક્લોઝિંગ, જે વસ્તુ તમને ખબર જ નથી આજ સુધી કે ડેલી ટાઈમ ફ્રેમની ક્લોઝિંગ આટલી ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયો જોયા પછી તમને ખબર પડી જશે ક્લોઝિંગ જે ડેલી ટાઈમ ફ્રેમમાં ક્લોઝિંગ મળે છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે નિફ્ટીના ચાર્ટથી ચાલુ કરશું. ચાર્ટ ગમે જે હોય કોઈ ફરક નથી પડવાનો, ખાલી આપણો કોન્સેપ્ટ સેમ જ રહેવાનો છે અને ટાઈમ ફ્રેમ પણ. હવે ક્લોઝિંગમાં કોન્સેપ્ટ કેવો છે કે કોઈ પણ વસ્તુ જો આપણે ટેકનિકલ એનાલિસિસ કરીએ છીએ ને તો આપણો મેઇન તો બેઝ આપણો ક્લોઝિંગ જ છે, કેન્ડલની ક્લોઝિંગ. કે કોઈ પણ લાઇન ચાર્ટ જોતા હોય તો પણ એમાં ક્લોઝિંગ જોઈએ કે ડેલી ટાઈમ ફ્રેમમાં ક્લોઝિંગ. ગમે તે આપણા માટે ક્લોઝિંગ પહેલેથી ઇમ્પોર્ટન્ટ રહી છે. હવે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે? તો કોઈ પણ આમાંથી કેન્ડલ પકડી લ્યો કે કોઈ પણ, હવે આ 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે તો એવું સમજો કે આ 15 મિનિટની કેન્ડલ બની રહી છે, બરાબર. જો એનું ક્લોઝિંગ જ ના થાત તો આપણને ખબર જ નથી કે આ કઈ કેન્ડલ બની રહી છે. જો આનું ક્લોઝિંગ થયું, જેમ કે આ 15 મિનિટની ટાઈમ ફ્રેમ આનું ક્લોઝિંગ થયું તો આપણને ખબર પડી કે આ ટાઈપની કેન્ડલ છે, આ ગ્રીન કેન્ડલ છે અને આ ટાઈપની કેન્ડલ છે. જેમ કે એંગલ્ફિંગ છે, આ પિન બાર છે, એ રીતે પછી ખબર પડે ને જ્યારે ક્લોઝિંગ થાય ત્યારે. તો મેઇન વસ્તુ જે છે કે ક્લોઝિંગ થશે તો આપણને ખબર પડશે. હવે ઘણીવાર મોસ્ટ ઓફ લોકોની મિસ્ટેક શું હશે ખબર છે? કે ક્લોઝિંગની ઇમ્પોર્ટન્સ નથી આપતા. એટલે કે જેમ કે આ કેન્ડલ બની રહી હોય ને તો એ લોકો વિચારતા હોય કે આ રેડી કેન્ડલ બની તો આ નીચે જ જશે. તો થોડીક કેન્ડલ આ રીતે જો આ જે વીક જોયું છે ને તમે, ત્યાંથી નીચે જવા માંડશે ને તેને એવું લાગશે બસ શાંતિ નીચે જવા માંડી, ફટાફટ અહીંયા એન્ટ્રી લઈ લો. એટલે ઘણા લોકો અહીંયા એન્ટ્રી લે ને પછી ઘડીક વાર થાય એટલે કેન્ડલ ક્લોઝિંગ આ રીતે ગ્રીનમાં આપે ને અહીંયા એનો સ્ટોપ લોસ કેવું હોય તો કટ થઈ જાય, અથવા તો સ્ટોપ લોસ અમુક લોકો તો લગાવતા જ નથી, તો પછી એનો પૂરેપૂરો લોસ જ થવાનો છે. તમે જોવો છો મૂવ થેટ ક્યાં સુધી ગયો હતો. તો ફરીથી આપણે આપણા ટોપિક પર આવીએ કે ક્લોઝિંગ. બીજી વસ્તુ કે ડેલી ટાઈમ ફ્રેમની ક્લોઝિંગ છે એ કેમ આટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા તો આપણે ડેલી ટાઈમ ફ્રેમમાં જ જોઈ લઈએ. હવે તમારે ઇન્ટ્રાડે કરવું હોય કે તમે પોઝિશનલ ટ્રેડિંગ કરતા હોય કે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય, મોસ્ટ ઓફ તમારે જરૂર પડે છે કે ડેલી ટાઈમ ફ્રેમની, કે એક દિવસમાં માર્કેટે કેવી મુવમેન્ટ આપી અને લાસ્ટમાં ક્લોઝિંગ કઈ જગ્યાએ મળી. તો તમે ચાર્ટ જોશો તો એમાં તમને એક વસ્તુ ખબર પડી જશે કે જો ક્લોઝિંગ ના મળી હોત ને તો ઓરિજિનલમાં કેન્ડલ બને જ નહીં. માર્કેટ હજી જે રીતે ચાલુ છે ને એ રીતે જ ચાલુ રહે છે ઝિગઝેગ કરી. માર્કેટ ઘડીક વાર ઉપર જાય, ઘડીક વાર નીચે આવે, ઘડીક વાર ઉપર જાય, ઘડીક વાર નીચે આવે. પણ જો ક્લોઝિંગ ના હોત ને તો ટાઈમ ફ્રેમ પણ ના હોત, આ રીતે આપણે એનાલિસિસ પણ ના કરતા હોત, કોઈ વસ્તુ ના હોત. એટલે પહેલી વસ્તુ છે કે ક્લોઝિંગ. જેમ કે હવે તમારે જોવું હોય કે આ જે કેન્ડલ છે, આ કેન્ડલ તો કેવી રીતે બની. તો જ્યારે અહીંયા ઓપનિંગ થયું ને અહીંયા ક્લોઝિંગ થયું ને ત્યારે એ કેન્ડલ બની કે આ ટાઈપની કેન્ડલ છે. અને ડેલી ટાઈમ ફ્રેમમાં કેમ વધારે યુઝફુલ છે એ તમને ખબર પડશે કે એની નાની ટાઈમ ફ્રેમમાં આપણે જઈને જોઈશું. તો ચલો 15 મિનિટની ટાઈમ ફ્રેમ લઈ લઈએ, ઠીક છે. ઘણા લોકો ઇન્ટ્રાડે કરતા હશે એના માટે પણ, અને ઇન્ટ્રાડે માટે તો ખાસ છે ક્લોઝિંગ, બહુ જ ઇમ્પોર્ટન્ટ તે છે. તો હવે તમે જોશો કે કોઈ પણ દિવસની ક્લોઝિંગ લઈ લો, જેમ કે આની ક્લોઝિંગ છે. જો આપણે અહીંયા ક્લોઝિંગ જોઈ લઈએ કે ડેલી ટાઈમ ફ્રેમની ક્લોઝિંગ અહીંયા થઈ છે. તો આ એક નાનકડો એરિયો છે ને આ એક ક્લોઝિંગ છે. તો ક્લોઝિંગ હવે કેવું કામ કરશે ને હવે તમે જોજો. જ્યારે પણ કોઈ પણ ડેલી ટાઈમ ફ્રેમ ક્લોઝિંગ મળી હોય, જેમ કે આ દિવસની આપણને ખબર જ નથી, ઠીક છે, અહીંયા આપણને ક્લોઝિંગ મળી ગઈ, એવું સમજી લો કે આ દિવસની ખબર જ નથી, અહીંયા ક્લોઝિંગ મળી ગઈ. તો ક્લોઝિંગ સપોર્ટ અને રેઝિસ્ટન્સ બે રીતે એક્ટ કરશે, પણ તમને ઓળખતા આવડવું જોઈએ. જો તમને આ વસ્તુ ખબર પડી ગઈ ને કે ક્લોઝિંગને કેવી રીતે યુઝ કરવું, તો સમજી લ્યો તમને 90% માર્કેટ આવડી ગયું અને પ્રાઇસ એક્શન પણ તમે સમજી જશો. અને હું તો કહું છું ઇન્ટ્રાડે માટે તમે જો ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય કે ગમે તે ટ્રેડિંગ કરતા હોય અને ઇન્ટ્રાડે માટે જો તમને ખબર પડી ગઈ ને કે ક્લોઝિંગ આ રીતે યુઝ કરવાની છે અને ક્લોઝિંગ આ રીતે યુઝફુલ થાય છે, અને જેમ જેમ તમને એક્સપિરિયન્સ હશે ને એમ તમને માર્કેટમાં બીજી કોઈ વસ્તુ જોવાની જરૂર નહીં પડે. એવું નહીં જરૂર પડે કે પેલા કયો ટ્રેન્ડ હતો, અત્યારે કયો ટ્રેન્ડ ચાલે છે. તમને જે
વસ્તુ ઇન્ટ્રાડેમાં જોઈએ છે મૂવમેન્ટ એ તમને મળી જશે અને મોસ્ટ ઓફ મૂવમેન્ટ તમે જોજો જે પણ ક્લોઝિંગ થઈ છે ડેલી ટાઈમ ફ્રેમમાં એની આજુબાજુ જ આવશે. જેમ કે આની ક્લોઝિંગ અહીંયા થઈ હતી તો આપણે એરિયો માર્ક કરી લીધો. હવે આગળ જોઈએ કે ત્યાં શું થયેલું છે. તો તમે જોશો એક તો પેલી અહીંયા આ જે કેન્ડલ આવી ભલે ઓપનિંગ અહીંયાથી ઉપર પણ આ કેન્ડલ જો તમે ક્લોઝિંગની આગળનું જે ક્લોઝિંગ કરતું આગળના દિવસનું ત્યાં જઈને એક સપોર્ટ લીધો છે એને એક મસ્ત મુવમેન્ટ આપી છે અને ફરીથી એ સપોર્ટ લેવા એ જ ઝોનથી ઉપર રહ્યું છે. એટલે ક્લોઝિંગ એ સપોર્ટની જેમ રિએક્ટ કર્યું. ખબર પડી? હવે બીજી વસ્તુ જો કે એ જ દિવસનું ક્લોઝિંગ જો એને માર્ક કરો. તો આપણે આ ક્લોઝિંગને માર્ક કરી લેશું. ઠીક છે, આ એરિયો એણે પણ એક જ વસ્તુ કરી છે કે જ્યાં ઓપનિંગ થયું હતું ને બીજા દિવસે પાછું ઓપનિંગ થયું ત્યાંથી જ એને સપોર્ટ લઈને એક ટ્રેન્ડ આપ્યો છે. એટલે મોસ્ટ ઓફ તમને ટ્રેડ અને ટ્રેન્ડ જે ક્લોઝિંગ છે ને ત્યાંથી મળી જવાનું. 70% માર્કેટ જે પોતાનું ક્લોઝિંગ કર્યું હતું આગલા દિવસે ત્યાં 70% માર્કેટ રિટેસ્ટ કરવાની ટ્રાય કરશે ને કરશે જ. અને ત્યાંથી તમને ટ્રેન્ડ પણ મળી શકે છે. તમે આને ઘણી રીતે યુઝ કરી શકો છો. જેમ કે અહીંયા હવે સપોર્ટની જેમ એક્ટ કર્યું હતું બરાબર. જેમ કે અહીંયા માર્કેટ હવે ઉપર ખુલે છે તો જ્યારે પણ ઉપર માર્કેટ ખુલે ને તો તમારે સમજી લેવાનું કે આ સપોર્ટની જેમ એક્ટ કરે છે. એટલે એકવાર કદાચ જો સપોર્ટ લે ને તો તમે ત્યાં પણ ટ્રેડ લઈ શકો. પછી કેવું કે જો આ ક્લોઝિંગની નીચે અહીંયા ક્યાંક ઓપન થયું તો પણ પેલીથી બીજી કેન્ડલમાં એવું ટ્રાય કરશે કે ઉપર આવી જશે, અહીંયા ક્લોઝિંગ સુધી આવવાનો ટ્રાય કરશે અને ત્યાંથી રેઝિસ્ટન્સ પણ લઈ શકે છે. જ્યારે પણ નીચે ખુલ્યું ત્યારે જે પણ તમારી સ્ટ્રેટેજી છે એમાં તમે જો ક્લોઝિંગને ઇમ્પોર્ટન્સ આપી વધારે તો 90% તમને માર્કેટ આવડી જશે અને પ્રોફિટેબલ થવાના ચાન્સ પણ એટલા વધારે છે. તો તમે બીજી વસ્તુ આગળ જોશો તો એ જ ક્લોઝિંગ એ કાલની જ ક્લોઝિંગ એ ફરીથી એક સપોર્ટ ક્રિએટ કર્યો તો ત્યાંથી જો તમને રેલી કેવી મળી છે. તમે જોઈ શકો છો ને કે ક્લોઝિંગ આટલી ઇમ્પોર્ટન્ટ છે. હવે ફરીથી તમે અહીંયા જો હવે તમને એક વસ્તુ ખબર પડી જાય કે જ્યારે પણ ક્લોઝિંગ મળી રહી છે ડેલી ટાઈમ ફ્રેમમાં જેમ કે અહીંયા આપણને ક્લોઝિંગ મળી ઠીક છે. હવે બીજા દિવસની ક્લોઝિંગ આ ક્લોઝિંગની ઉપર મળી છે. ક્લોઝિંગ એક અપસાઇડ શિફ્ટ થતી જાય છે. તમે ક્લોઝિંગને પકડીને તમે ટ્રેડ કરતા હશો તો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે માર્કેટનું ટ્રેન્ડ કઈ બાજુ છે. અને બીજી વસ્તુ હવે તમે ટ્રેન્ડને જોઈને પણ ફરીથી ટ્રેડ કરી શકો છો. હવે જો આ 2 દિવસ તો થઈ ગયું તમને મસ્ત ટ્રેડ મળ્યા છે ઠીક છે. ઘણા લોકો એવી રીતે યુઝ કરતા હોય જેમ કે આ જે ક્લોઝિંગ છે એ માર્કેટ એની નીચે જશે ને તો એક મસ્ત ટ્રેન્ડ આપશે. તો એ રીતે પણ તમે યુઝ કરી શકો છો. તો હવે તમે જો કે ક્લોઝિંગની નીચે આવ્યું છે માર્કેટ ત્યાંથી સપોર્ટ લઈને ત્યાંથી જ ઉપર ગયું છે ઠીક છે. તો ક્લોઝિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને મેઇન તો હું ખાસ વાત એક કહું કે ડેલી ટાઈમ ફ્રેમની ક્લોઝિંગ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે તમે જેટલું પણ એના ઉપર રિસર્ચ કરશો ને એટલું તમને ઓછું પડશે અને એટલા જ તમને સિક્રેટ જાણવા મળશે. આ દિવસનું ક્લોઝિંગ અહીંયા થયું હતું ને હવે જો હવે અહીંયા શું થયું તમે જોશો કે બીજા દિવસની જેવી જ ઓપનિંગ થઈ એક સપોર્ટ લઈને માર્કેટ એક અપસાઇડ જવાનો ટ્રાય કર્યો. આ બીજી વાર પણ સપોર્ટ લીધેલો છે તમે અહીંયા જોઈ શકશો. પેલા એક વાર ગયું આ બીજી વાર એકદમ સપોર્ટ લઈને ગયું અને ત્રીજી વારમાં બ્રેકડાઉન આપ્યું અને પછી જો એના ઉપર માર્કેટ જઈ નથી શક્યું અને થોડીક જ વારમાં જ્યારે રિટેસ્ટ આવ્યો ત્યાંથી જ માર્કેટ બાઉન્સ બેક થયું છે. અને તમે આ જે પોઈન્ટ જોશો તો ઓછા પોઈન્ટ નથી 1.5% રેલી આપી છે ઠીક છે. તમે આને કેવી રીતે યુઝ કરી શકો છો અને કેટલી કેપિટલ ઉપરથી કેટલું ટકા રિટર્ન નીકળી શકે છે ને હવે તમે અંદાજો લગાઈ શકો છો આના ઉપરથી. અને જ્યારે જો આ પણ એક સિનારીઓ છે જેમ કે અહીંયાનું તમે ક્લોઝિંગ જુઓ તો જો આ દિવસે અહીંયા જે ક્લોઝિંગ આપ્યું હતું ઠીક છે એ એરિયાને આપણે માર્ક કરી લીધો છે કે એની નીચે માર્કેટ ઓપન થયું હતું કેટલું ગેપ ડાઉન ઓપન થયું. પછી એણે ટ્રાય શું કર્યું છે કે જલ્દીથી જલ્દી આ ક્લોઝિંગ સુધી પહોંચવાનું પણ એ દિવસે પહોંચી નથી શક્યું. પણ એના જસ્ટ બીજા જ દિવસે તમે જોશો કે એ ક્લોઝિંગની ઉપર જ ઓપન થયું છે. એટલે ક્લોઝિંગને એકવાર રિટેસ્ટ આવે એ રીતે પણ તમે યુઝ કરી શકો છો અને બીજી વખતનું એ લેવલ પણ બની જશે તમારા માટે ઓટોમેટિક તમારું લેવલ ક્રિએટ થઈ જશે.
જો ક્લોઝિંગને પકડીને જ તમે ટ્રેડ કરશો ને, ખાલી ક્લોઝિંગને પકડો ગમે જે, તો એને પકડીને પણ ટ્રેડ કરશો ને તો પણ તમારી સ્ટ્રેટેજીની એક્યુરેસી ગમે તેવી સ્ટ્રેટેજી હશે, પણ જો ક્લોઝિંગ બેઝ હશે તો એની એક્યુરેસી 70 to 80% ને નીકળશે જ. તમે મોસ્ટ પ્રોફિટેબલ જ રહેશો. તો આ સિક્રેટ છે ક્લોઝિંગના. એટલા માટે ક્લોઝિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે.